માટે તમે રડોમાં. મારા કેટલુંક સહન કરવું પડે. ના ના સાચી વાત છે. માટે તમે રડોમાં. મળી. હા, મારું નામ નિકુંજ આહિર છે. અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવી છે. તમારું નામ શું છે? રમબે. રમબેન. હા, તે તમારા સંતાન કેટલા દીકરા? એક દીકરો છે. એ શું કામ કરે મળી? એ ક્યાંક બોટ આવે ને હા તો બાર પાણી જાય તો 100 દી ભરાય હા. પછી ઘરે. તો તમે અહીંયા જ રહ્યો છો? હા, અહીંયા જ રહું છું ભાઈ. તે શું તમને બીમારી શું છે મારી? હું પડી ગઈ છે ભાઈ. પડી ગયા છે? હા, આ ગલીમાં પડી ગઈ છે ને હા. તે સીધું નથી હાલી શકતી. એવું છે? 20 વર્ષ થઈ ગયા છે તો ભગવાન મને મોત નથી દેતો ભાઈ. ના ના માડી એવું ના હોય. માટે તમે રડોમાં. મારા કેટલુંક સહન કરવું પડે. ના ના સાચી વાત છે. માટે તમે રડોમાં. અમારાથી થાય એટલી અમે બનતી મદદ કરશું તમારી. તો તમને કેટલા વર્ષથી અહીંયા ખાટલામાં છો? 20-22 વર્ષ છે. 20-22 વર્ષથી આ રહ્યો છો? તો ભગવાન મોત. હું આંખ દુખે ને હમ અને પાછી પડી ગઈ છે ને ત્યાં પાટો બંધાવ ગઈ છે ત્યાં વહી ગયા. હમ. બીજા કોક 3 ભાઈ આવે છે. હા. માળીની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે 20 વર્ષથી બીમારી છે એટલે ખાટલામાં છે એમ, અને કઈ હાથ પગ ચાલી શકે એમ નથી ને. કેટલા વર્ષ ભાઈ. દીકરો અને એક દીકરો છે એમ, અને આજુબાજુ વાળા એવું કહે છે કે દીકરો કઈ રાખતો નથી એવું કહે છે. અને એટલે માળીની પરિસ્થિતિ આપણે જોઈ છે કે ચોમાસું હોય કે શિયાળો હોય, ઉપરથી વરસાદ આવે છે અને ઠંડીમાં માળી અહીંયા રહે છે. અને મકાન તો ના કહી શકાય, ઝૂંપડું કહી શકાય તો પણ ચાલે, કેમ કે હાવ ખંડેર ટાઈપનું મકાન છે એમ. આપણે માળીને બને એટલી હેલ્પ કરશું. અને રામધામનો એકમાત્ર દેશ છે અંધકાર છે એના પ્રકાશ પહોંચાડો, જ્યાં જે એવા નિરાધાર લોકો છે એને હેલ્પ કરવી. અને તમારી આજુબાજુ કોઈ પણ એવા લોકો હોય તો ચોક્કસથી કોન્ટેક્ટ કરજો. હેલ્પલાઇન નંબર નીચે આપેલો છે. અને કોઈ પણ મદદ કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપરથી અમારો સંપર્ક કરી શકો છો એમ. અને બને એટલો વિડીયો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. માડી અમને 5-10 મિનિટ આપો, મેં રાશનની કીટ લઈને આવ્યો. હા, અમને રાશનની કીટ આપી છે. રેશન છે. હા, અમને આવા નવા આશીર્વાદ આપો કે અમે નિરાધાર લોકોની સેવા કરતા રહીએ. ભગવાન તમને સાજુ દે અને તમારા પગાર વચ્ચે જ્યાં હોય ગમે ત્યાં મારા આશીર્વાદ છે. હાલો હાલો માડી. જય શ્રી રામ.